છે કે જાગ્રત મન એ અર્ધ જાગ્રત મનના દરવાજા પરનો ચોકીદાર છે. આ સ્લાઇડ બધાએ લઈ લેવાની, ફોટો પાડો તો ફોટો પાડી લો. આને હંમેશા યાદ રાખવાનું, જો જીવનમાં સુખ અને સુખ જોઈતું હોય, આનંદ અને આનંદ જોઈતો હોય, સફળતા જોઈતી હોય તો આ ચિત્ર હંમેશા યાદ રાખશો ને તો તમે જે મતલબ તમારા જીવનમાં શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ જ થશે. શું કામે આ સ્લાઇડ એટલા માટે કહું છું કે આનો અર્થ સમજો. જાગ્રત મન એટલે બુદ્ધિ, વિચાર શક્તિ એ અર્ધ જાગ્રત મનના દરવાજા પરનો ચોકીદાર. હવે ચોકીદારનું કામ શું હોય? કોને અંદર જવા દેવા અને કોને ન જવા દેવા. આ કામ હોય ને ચોકીદારનું. યસ ઓર નો? એટલે જુઓ, કારણ કે આ તો મોઢું ફાડી બેઠો છે જીવ. જે ઓર્ડર આવ્યો દબાવી નાખવાનું. ચોકીદાર શેની કરવાની? તમારે આપણી બુદ્ધિ એ આપણે જાગ્રત અવસ્થામાં રહેવાનું. જાગ્રત મન મતલબ જાગ્રત અવસ્થામાં સભાન રહેવાનું. હંમેશા ક્યાં રહેવાનું? સભાન વિચારવાનું. કારણ કે વિચાર એ કર્મ છે. વાણી કર બોલવામાં સભાન રહેવાનું અને કર્મ કરવામાં સભાન રહેવાનું. જો ભૂલથી પણ ખોટી એન્ટ્રી થઈ ગઈ તો રિઝલ્ટ શું આવશે? ખોટું. ઝીરો નહીં, ખોટું. માઇનસમાં જતું રહેશે. એટલે આજે એવરેજ માણસ જે ભૂલ કરે છે, એ સૌથી મોટી ભૂલ અહીંયા થઈ છે. મારે શું વિચારવું, શું બોલવું, શું ન બોલવું, આપણા બધું કંટ્રોલમાં જ બતાવું. મન ફાવે બોલવું ને મન ફાવે વિચારવું. રિઝલ્ટ મન ફાવે આવે. સિમ્પલ, બહુ સિમ્પલ છે સાહેબ, બહુ સિમ્પલ. હા, તરત જ બદલવામાં એવું થશે કે આગળ જે વાવેતર થઈ ગયું છે, જેમ કે તમે બાજરો વાવી દીધો, આજે વાવણી થઈ, આજ બાજરો વાવી દીધો, રાતે દિમાગ થયું કે સલાહ કે મારા જેવાય માઇન્ડ પાવર, અરે ગાંડાભાઈ અત્યારે બાજરો ઉગે તો આમાં તો આંબોય ઉગે. અને વળી તમને એમ થાય કે તો પછી શું કરવું? પછી તમે આંબાના ગોટલા વાવો. તો એવું ન થાય કે આ પેલો બાજરો નહીં ઉગે, ઉગે. હેલો, શું થાય? વાવેતર બીજું બી નાખો તો એ પેલું બી તો ઉગે, પણ એને તમારે જલ્દી કાઢવું પડે. મોટું નહીં ખાવા દેવાનું. પછી જો ફટાફટ નિંદામણ કરી ચોખ્ખું કરવાનું. ક્લિયર? ચાલો. શું કામે ધ્યાન રાખવાનું? નેગેટિવ તો અમલ કરવા જવા જ નહીં દેવાનું. કારણ કે નકારાત્મક હુકમનો અમલ અર્ધજાગ્રત મન જલ્દી કરે છે. જલ્દી નબળું બોલો ને એટલે સીધું ટીકી નાખે. રાહત બેઠી હોય પ્રકૃતિ, હે? અને મજાકમાં શું બોલવું ને, ઘણા લોકો મજાકે ખરાબ કરતા હોય. મજાકે વિચારી કરવાની. મજાક જરૂર કરો. એટલે મેં કીધું ને પેલું ગીત ગાયું ઝોપડી ને આને ઝોપડી હું કામ ભાઈ બોલવું તો હવેલી બોલો ને. હે, હવે આને અંદર જો શું કામ એવું જોખી તોલી મોલી બોલવું પડે? કારણ કે અંદર વિચારી નથી શકતું. અર્ધજાગ્રતમાં ઈચ્છીનું તાકાત છે, એ પોતાનો નિર્ણય ન લઈ શકે. એટલે આપણે ને બહારથી નક્કી કરીને આપવાનું. આસારામ બાપુ ખબર છે? હસવાનું નથી, આ વિજ્ઞાન સમજવાનું. હું કોઈના નામ લઉં કે કોઈ કેરેક્ટર બતાવું ને, મજાક નથી. આ અભ્યાસ માટે કરું. આસારામ બાપુ સામાન્ય હસ્તી નથી. જેના કરોડો ફોલોવર હોય તો સામાન્ય ના હોય. સામાન્ય ન હોય, પણ એની સાથે શું કેમ થઈ ભગવાન જાણે અને એ જાણે. મને તો બિલકુલ એ જે ઘટનામાં છે એ સુકામે છે ને, તમને બતાવો, તમને મજાક નથી. એને જાતે નિર્માણ કરેલું છે. જેમ રામે વનવાસ નિર્માણ કર્યો હતો, એમાં માણસે નક્કી કર્યું ના તમને થઈ જાય. ખબર ક્લિયર રાખો. માહિતી સાંભળજો, ધ્યાન ન સમજે તો સમજો.
वो तिहाड़ जेल में जाने का भी संपर्क हो सकता। क्या पता किस मुल्क से जाऊंगा, ऐसे ही जाऊंगे तो मेरा दूंगा सरकार ऐसा कोई योजना करते मेरे को सारा जेल बदल नहीं जाऊंगे, साबरमती में जाऊंगा। मेरा तो मन में हो रहा है कि नागरिक लोग वहां जाते हैं तो अपन भी दूसरा का मजा लेते हैं। तो बिहार जेल के ऊपर से हेलीकॉप्टर मैंने देखा कैसा कैसा है। बाहर से तो चार दीवार ऊपर से कौन लोग हेलीकॉप्टर वाले को बोला चला रहा हूँ बाबू वो बिहार जेल मैंने कर रही आने का सोच रहा है। नहीं तो अरे कैदी के लिए नहीं जाऊंगा, शहनशाह होके जाऊंगा। गुनाहगार होके क्या जाना, गुनाहगारों को बेगुनाह बनाने के लिए जाना। अच्छा जरा जांच करो दिल्ली में, दिल्ली वाले सुनते हो बापू जी 2-5 दिन के लिए बिहार के लिए 2-5 दिन, अरे 2-5 दिन नहीं साबरमती में अमेरिका में नहीं, जेल में नहीं। अरे जेल में बड़े बड़े को भी तो निकालना है, वो 5 जेल में। समझाયું કઈ वो क्लियर नहीं थी હોય પણ તમને વ્યાસ ઉપર બેઠા બેઠા વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા, કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે વ્યાસપીઠ હોય ત્યારે તો તાર ડાયરેક્ટ લાગી જતો હોય છે। હું અત્યારે બોલું છું ને આ સીધું લાગે, અત્યારનો ભાવ જ અલગ પ્રકારનો સ્ટેજ। जेल में पड़े हुए को बाहर निकालना मतलब गुनेगारों को बेगुनाह बनाना है, सत्संग कराવો છે। શું ઉદ્દેશ્ય શું હતો? જેલ એટલા માટે જેલમાં જાવું છે 2-5 દિવસ 2 મહિના। ગુરુ નાનક દેવ પણ જેલમાં ગયા હતા ને સુધારા કાર્યક્રમ એને કર્યો હતો 2-4 દિવસ, પણ સબકોન્શિયસ માઇન્ડ ને નથી ખબર પડતી 2-4 દિવસની, એ વિવેક નથી, એની પાસે જોડો તે પેલો વિચાર પેલા વિચારવાની શક્તિ નથી, લોજિક નથી, ગણિત નથી, એની પાસે ચેત નહીં આવું છે। બસ એને પકડી લીધું, જેલમાં બાપુ જાવું છે। સમજાય વાત? બાકી એવું બોલે સરકારને કેવો વ્યવસ્થા કરે, સરકાર સાંભળતી છે દિલ્હીમાં જે વાત કરો, કેન્દ્ર સરકારને વાત કરો, પાછું એને વિઝ્યુલાઇઝ કર્યું, હમણાં આપણે કરાવવાના છે। હેલિકોપ્ટર લઈને નીકળ્યા તો બિહાર જેલ ઉપરથી એને હેલિકોપ્ટરના પાયલટને કીધું કે બહારની તો 4 દિવાલો છે, અંદરનો કોઈ ન જવા દે, પણ ઉપરથી કોણ રોકવાનું છે, મારે જોવું છે કે આ જેલ કેવી છે, મારે અહીંયા જવાની ઈચ્છા છે। પછી ઘણી બધી જેલના નામ લીધા, જેટલી જેલના નામ લીધા ને બધી જગ્યાએ એને લઈ ગયા હતા પોલીસ। સવાલ વાત મુદ્દાની એ છે કે તિહાડમાં મુદ્દાની વાત સાબરમતીમાં પછી ટ્રાન્સફર ઘણી બધી જગ્યાએ, તો મુદ્દો આપણો એ છે આપણે આસારામ બાપુના કેસ દ્વારા એ સમજવાનું છે કે બોલતા પહેલા 1000 વાર વિચારવું। સબકોન્શિયસ માઇન્ડ પાસે વિચારવાની શક્તિ નથી। કમાન્ડ ગઈ કાજુકરી થઈ। હેલો સમજાય છે? હવે આવા લોકો જો પાછા ન વાળી હતા જેને દુનિયા ભગવાન માને છે, હજી બીજા ભગવાન બતાવો ગાંધી। આ માણસ એટલા સકારાત્મક હતા કે બનેલી ઘટના છે, સત્ય ઇતિહાસ છે। કાર્લ લુઈસ નામનો પત્રકાર, ઇંગ્લેન્ડનો પત્રકાર હતો અને ગાંધીજીએ આંદોલન તેજ કર્યું, ભારત છોડો અંગ્રેજો, ભારત ક્વિક ઇન્ડિયા। એટલે એ અહીંયા આવી અને જર્નલિસ્ટ એમ છાપવા માંગતો હતો કે ગાંધી ફ્રોડ છે, દેશવાસીઓ તમે આની પાછળ ન પડો।
આનું માનોમાં તમે બરબાદ થઈ જશો. અંગ્રેજોને લીધે જ તમારા દેશનું કલ્યાણ છે. આ ફ્રોડ છે. એ વખતનો ચર્ચિલ છે ને, એ વખતનો ઇંગ્લેન્ડનો રાજા હતો. અને જર્નાલિસ્ટ કયા લેવલનો હશે, જેને વડાપ્રધાન, ઇંગ્લેન્ડના વડાપ્રધાન સાથે વાત કરવાની જેને બેઠક કરતો હોય, માણસ કેટલો ના સામાન્ય તો નહીં હોય. એટલે ચર્ચિલ છે ને, ઈ જાણતા હતા ગાંધીજીની તાકાત. ઈ કે મેં જેટલા આની પાસે મોકલા છે પાછા એકી નથી. એટલે તું તારે જે છાપવું હોય ને એ બારોબાર છાપી નાખજે. છાપા આપણા જ છે, સરકાર તો એની જ હતી. અમદાવાદમાં જઈને તારે જે છાપવું હોય આપણા છાપી નાખજે, પણ ઈ બાબાને મળતો નહીં. ઈ દોહા પાસે જાણતો નહીં. અને માનવનો સ્વભાવ છે કે ના પાડે ને, આપણે કોઈ એક કે આને કલર કર્યો છે, અડતા ને આપને ત્યાં કર્યો હોય છે, અડવાનું મન થાય કર્યો હોય છે. ના પાડો એટલે એ પેલા જર્નાલિસ્ટને ના પાડીને એટલે મારો બેટો ચીડાઈ ગયો. કારણ કે એનું નેગેટિવ પ્રોગ્રામિંગ તો આમે હોય પત્રકાર. ઈ કે હવે એને મોઢે નહીં કેવું, બોલો તું ફ્રોડ છે. અને આવ્યો સીધો સાબરમતી આશ્રમમાં. તમે ગયા છો કે હૃદય કુંજ જે ગાંધીજી રહેતા હતા એનું સાબરમતી બાજુ મોઢું છે. તમે આશ્રમ રોડ થી જાઓ તમે બોલો પાછા એટલે સીધું 2 રૂમ રસોડાનું મકાન છે. ત્યાં ખૂણામાં બેઠા હતા ગાંધીજી. અને પેલો ગાંધીજી હવે રેડિયો કાઢતા હતા. આવ્યા ત્યારે શું કરતા હતા? રેડિયો. હું વાત કરું છું ની સકારાત્મકતા. એ રેડિયો કાઢતા હતા ને જેને રેડિયો કાઢ્યો છે જૂના લોકોને ખબર છે. તમારું ધ્યાન તમે જરા કે આમ તેમ ન કરી શકો, તાર તૂટી જાય. કાચા રૂમમાંથી તો તાર બનતો હોય. તો એ રેડિયો કાઢતા હતા એનું ધ્યાન ક્યાં હતું? રેડિયોમાં હતું, ચરખામાં. અને પેલો પત્રકાર આવ્યો અને બાપુ એનામાં જ્યાં એનું ધ્યાન જ નથી. પણ ઈ જેમ જેમ નજીક આવ્યો, જેને સામે નથી જોયું, જે કઈ બોલ્યા નથી, અહીંયા પહોંચ્યો તેને પગમાં પડી ગયો. સીધો કાંઈ બોલવાનું નહીં. હવે દુશ્મન ખતરનાક દુશ્મન બનીને આવ્યો હતો ને અહીંયા આવી ભગત થઈ ગયો. ભગત કેવો થઈ ગયો ખબર? ગાંધીજી ઉપર આટલું આંદોલન ચલાવ્યું હતું, લગભગ 1915 થી તેજ કર્યું હતું એમણે. અને એ માણસે આટલા વર્ષોમાં તેજ કરેલા આંદોલનમાં કોઈએ ગાંધીજી પર પુસ્તક નહોતું લખ્યું. એ દુશ્મને આવી પેલું અંગ્રેજીમાં પુસ્તક લખ્યું, ગાંધી નામનું પુસ્તક એ માણસે લખ્યું. બોલો, જે આને ખરાબ ચિતરવાયો હતો એવો ભગત થઈ ગયો એમાં. અને અંગ્રેજી પિક્ચર ગાંધી બન્યું ને, પહેલું પિક્ચર અંગ્રેજી, એ બુક ઉપરથી બન્યું. એનો મતલબ કે આ માણસની સકારાત્મકતા કેટલી હશે. એને કેટલાય આંદોલન ચલાવ્યા પણ અંગ્રેજને કોઈ દિવસ ગાળ નથી આપ્યા, રેકોર્ડ નથી. અસહકાર આંદોલન. તમારો કાનૂન અમને દબાવે છે, અમારું નુકસાનકારક છે, તમે સહયોગ નહીં કરી. અસહકાર આંદોલન. ઈર્ષા નામની ચીજ જ નહીં, ગાળ બોલવાની જ નહીં, હેલો, નફરત કરવાની જ નહીં. એની સકારાત્મકતા કેટલી હશે? મને તો આશ્ચર્ય થાય. વિચાર કે દુશ્મન આટલો મોટો દુશ્મન આવ્યો એનો ભગત થઈ ગયો. તો પછી મારો મુદ્દો એ છે કે ગોડસે એ જે ગોળી મારીને એ પગે લાગીને જ મારી. ગોડસે આવ્યો ભીડમાં તો પેલા બાપુને પગે લાગી અને આમ પેલું કપડું હટાવી સીધી 3 ગોળી મારી દીધી. તો ગોડસે, હવે પેલો દુશ્મન આવ્યો ઇંગ્લેન્ડનો, એનું હૃદય પરિવર્તન થઈ ગયું. એ વગર બોલે ભગત થઈ ગયો. તો ગોડસે નો થઈ જવું જોઈએ. અને ત્યારે તો આઝાદી મળી ગઈ હતી, સકારાત્મકતા વધી ગઈ, તો કામ ઓરા કેમ ન કર્યું? તો કામ 29 માર્ચ 1930 ના દિવસે એ બોલી ગયા હતા કે કાગડા કૂતરાના મોતે મરીશ, સ્વરાજની ઝંખના કરતો કરતો રજડી રજડીને મરીશ, પણ પાછો નહીં. આ શબ્દો સત્કાંકી તો ઉપવાસી હતા. જેટલું ખાલી પેટ હોય ને એ શબ્દો જલ્દી લાગે. પ્રાર્થનાની સ્થિતિમાં શબ્દો જલ્દી લાગી જાય, ઉપાસનાની સ્થિતિમાં શબ્દો જલ્દી લાગી જાય, ભાવનાઓની સ્થિતિમાં શબ્દો, અને સતત ભાવનાઓમાં રહેતા હતા, ઉપવાસી હતા.
આ શબ્દ સબકોન્શિયસ માઇન્ડે પકડી લીધા અને પાવર ઓફ ગાંધીજી સબકોન્શિયસ માઇન્ડ કે ગોડ છે ને આ સબકોન્શિયસ માઇન્ડે બદલાવાનું છે. એટલે ગાંધીજી જે બોલ્યા હતા ને, કારણ કે કાગડા કૂતરાને મોતે મરવું એટલે નિશાન મારે ત્યારે આ મરે, હા, સ્વરાજ પણ મળી ગયું. બાપુ જે બોલ્યા એ થઈ ગયું એના સબકોન્શિયસ માઇન્ડના પાવર. હવે આ લોકોની જો આ સ્થિતિ થાય, આનો સબકોન્શિયસ માઇન્ડ જો સકારાત્મક ન કરી શક્યું સામેવાળાને આ બોલ્યા પછી, અને જો એને સાકાર કરી દીધું હોય, તમને બાકીનાને ખબર જ નથી એનું શું થાય. એટલે મેં તમને ફોટો લેવાનું કીધું કે વિચાર આજ સુધી જગતમાં કદાચ તમે સાંભળ્યું હશે, બોલતા પહેલા માણસે વિચારવું જોઈએ, પણ હું તમને કહું છું આજથી વિચારતા પહેલા વિચારવું જોઈએ. તેથી ગમે તે માટે વિચારતા નહીં, વિચારતા પહેલા વિચારજો, બોલતા પહેલા તો જરૂર વિચારજો. એટલે બોલો તો પહેલા જોખી જોખી હા બુદ્ધિ આ પાડી દીધી ને એટલે ગયા સાચું કરી. પાછું જો એવું નથી કે કઈ તમે વિચારો તમે આને કહ્યું ને, તમે વિચારો તમે બોલો એટલે કઈ થાય એવું નહીં. આ બીજા એ બોલ્યો હોય તમે હા પાડી તોય તમે વિચારી જાઓ. આપણે ઘણા લેવા દેવા વગરના ઓટલે બેઠા હોય તમે, એટલે કહું ક્યાં બેસવું ક્યાં ન બેસવું નું ધ્યાન રાખજો આજથી. હવે તમે ઓટલે આવી બેઠા હોય અને પડોશી આવી એ જમાનો હલો બહુ ખરાબ, તમે કહો હા છે એવું, હવે તો હું લેવા દેવા નો વાવવાનું બીજ થગડી નહીં. હવે બોલવો તમને જમાનો હવે આ સબકોન્શિયસ માઇન્ડમાં ગયું એટલે તમને એવો પડવો અનુભવ કરાવશે કે જમાનો ખરાબ છે. બહુ જીવન છે ને ભાઈ કોમ્પ્લિકેટેડ છે જ નહીં, આપણી ખોપડીએ કર્યું છે. અને કર્યું છે એટલે કે તમને આ સિદ્ધાંતો ખબર નથી. નહીં કર્યું તું 35 વર્ષ સુધી. ધ્યાન શું કામ રાખવાનું? પાછા ફરતા ખુશાલ તો બરોબર નહીં કરવું. યુટર્ન નથી, યુટર્ન નથી, બહુ હળવું નહીં કરવું પડે. ચાલો એટલે જુઓ આ એક ગેટવેલ હોસ્પિટલ છે, રિયલ છે ગેટવેલ હોસ્પિટલ છે. અહીંયા બોર્ડ છે, વંચાય છે પાછળવાળા ઘનશ્યામભાઈ કાંઈ હાલો નહીં બાય કાઢી. અહીંયા એક દર્દી આવ્યો હતો એને વીછી કર્યો હતો, 4 કલાક સારવાર લીધી, સારો થઈ ગયો, રજા આપી દીધી. અહીંયા એક દર્દી આવ્યો હતો, સાફ કર્યો હતો, 12 કલાક સારવાર લીધી, સારો થઈ ગયો, રજા આપી દીધી. દર્દી આવ્યો હતો એને પાગલ કૂતરું કરી દીધું, 4 દિવસ સારવાર લીધી, સારો થઈ ગયો, રજા આપી દીધી. જુઓ ઝેરીમાં ઝેરી જાનવરો કઈડા ને તો 4 કલાકથી લઈ 4 દિવસમાં બધાય ફ્રી થઈ ગયા, સારા થઈ ગયા, સાજા થઈ ગયા. એક દર્દી આવ્યો તો એને માણસ કઈડ્યો, મહિનાઓથી અંદર છે હજુ કઈ રિપેર થયો. તમને કઈ માણા કઈડતો પણ આ સ્લાઇડ એટલે બનાવી છે ત્યાં કૂતરો એમ કહે છે કે આ જોબ અમારી છે, તમે ક્યારે ચાલુ કરી? ચાલો તો ખરેખર કરડી હકે ખરા? હા. કેવી રીતે? તીક્ષ્ણ વાણી, શ્રાપ. તીક્ષ્ણ વાણી એટલે અભિશાપ. શું બોલે ખબર છે? તારામાં તો બુદ્ધિ જેવો છાંટો નથી, નમાલા તું કઈ નહીં કરી શકે, લબાડ છે લબાડ. તારામાં તેવડ તો ખાનદાનનું નામ ઉપાડે, તારા પેલા વાંચ્યા તો સારું, પેલા તો જિંદગી પર ગધેડો જ રહીશ. અને જોજે તને તો માથાની સાસુ છોકરીઓને માતાઓ ચીંધું ન કરે, પોતાનું કામ ન કરે ને તને છે ને માથાની ભટકા છે ને સાસુ કઈ તું સીધી થાય. પણ માતાઓ તમને ખબર નથી તમે દીકરીને શું કર્યાવર આપી રહ્યા છો.
તમને નથી ખબર? અજાણતા કાંઈ કે તું તો પાછી જ આવી, તને કોઈ રાખશે જ નહીં. હેલો, પાર્ટ 2. આ પ્રકારના વાણી વર્તનની આ આડઅસર બાળકો પર કેવી પડે? જ્યારે પતિ પત્ની ઝઘડતા હોય કે મેં તારું શું બગાડ્યું તું, તું મરે ગળી તને હું જ ભટકણો. ઓકે, પાડોશમાં સાંભળતા જ છે. બેનની બુદ્ધિ તો આખા શરીરમાં હોય, બોલે નહીં પણ જો કેવો જવાબ આવે, મારા નસીબ ફૂટેલા હતા ત્યારે તમારી હાથે પનારો. બાકી હારા હારા માગા આવતા હતા, મારી માએ લઈ ગધેડાના ગળામાં હીરો બાંધ્યો. એવું એને પાછા આપણે એક પગની પાણીમાં તમને ગધેડો કહી દીધા, પોતાને હીરો કહી દીધો. અને આપણને ગાય દેવી હોય ને તો છોકરાઓને ધબેડે. રામ ખોરેલા બાપ જેવો છે, તોય એમ કે લે બહેનોની બુદ્ધિ પગની પાણીમાં ને આખા શરીરમાં છે. પતિદેવનું પત્ની પ્રત્યેનું અસભ્ય વાણી વર્તન છે ને એના બાળકો ઉપર અસર નાખે છે, અને બાળકો પણ ભવિષ્યમાં પાછા એના પત્ની સાથે આ જ વર્તન કરે છે. તેથી માતા પિતાએ બહુ ધ્યાન રાખવું જોઈએ. પત્નીનું પતિદેવ પ્રત્યેનું અસભ્ય વાણી વર્તન હશે તો એ પણ બાળકો ઉપર અસર કરશે. પુત્ર અને માતા પિતા પ્રત્યેનું અસભ્ય વાણી વર્તન હોય તો એ પણ પછી પુત્ર વધુનું સાસુ સસરા પ્રત્યેનું અસભ્ય વાણી વર્તન હશે ને તો બાળકો પર એની ખરાબ અસર થાય છે. માતા પિતાનું પડોશી સાથે ઝઘડાળું વર્તન હોય તો એનું પણ બાળકો પર અસર થાય છે. અને આ એક પ્રયોગ છે, પાણીનો પ્રયોગ છે, આ સાબિત કરે છે. આ 3 પ્રકારના અહીંયા છે પાણી છે, અને એમાં ચોખા એક સમાન નાખેલા છે, પણ એમાં ચિઠ્ઠી અલગ અલગ લખેલી છે. એકમાં લખ્યું છે આઈ લવ યુ, એકમાં લખ્યું છે આઈ હેટ યુ, અને એક એબન્ડન એમને નોર્મલ રાખ્યું, કંઈ લખ્યું નથી. હવે આ રસોડામાં કરેલો પ્રયોગ છે, તમારે ઘરે જાતે કરવો હોય તમે કરી શકો. કાચની બરણી લેવાની, એક ઉપર લખી દેવાનું. ગુજરાતીમાં નો અંગ્રેજી કોઈને આવડતું હોય તો વાંચતા બધાને આવડતું હોય ને લખવાનું. હું તને પ્રેમ કરું છું, હું તને ધિક્કારું છું, એવી રીતે આમાં લખવાનું. અને આ પ્રયોગ 1-8 મહિના સુધી તમે કરો. કરવાનું કાંઈ નહીં, જો આને તમારે કાંઈ નહીં કરો, તમે નહીં કરો ને ખાલી તો બસ એટલું વાંચતું જવાનું. તમારે કાંઈ નહીં કરો, હું કરું વાંચી નીકળી જવાનું. હું તને પ્રેમ કરું છું, હું તને ધિક્કારું છું, હું આને તો કંઈ બોલવાનું, હું તને ધિક્કારું છું, હું તને પ્રેમ કરું છું. જઈ નીકળો ત્યારે 1 મહિનાની અંદર આ રિઝલ્ટ હશે. આ કેવું દેખાય છે? મેલું, ગંદુ, દુર્ગંધ પણ મારે છે. આ રિયલ પ્રયોગ છે, અને આ છે ને છે એવું એવું ક્રિસ્ટલ ક્લિયર છે. પાણી એક જ હતું, ચોખા એક જ હતા, અને આ છે ને નોર્મલ તમે વાતાવરણમાં જે બગડવું જોઈએ જેટલું જે થવું જોઈએ એટલું થયું, પણ મુદ્દો હવે અહીંયા જોવાનો છે. તો આટલું બગડવું જોઈએ કે નહીં? એની જગ્યાએ આ ક્રિસ્ટલ ક્લિયર છે. મતલબ માણસના વિચારો અને વાણી પ્રકૃતિમાં પાણીને ટ્રાન્સફર થાય છે. પાણીને પણ પોતાની મેમરી છે. હમણાં બેન હતા ને, એ આપણે શું નામ હતું બેન આવ્યા હતા, ઉર્મિલા બેન સાવલ. એક્યુપ્રેશર નું શું છે? શું કહેવાય એક્યુપ્રેશર? બેન અહીંયા એક મુદ્દો હજુ તમારે વધારે કામનો છે. કોઈ પણ ડોક્ટર હશે, મનુષ્યના શરીરમાં 70% પાણી છે. એવરેજ કેટલી છે? હા, અલગ અલગ પાર્ટમાં પછી એનો રેશિયો અલગ અલગ હોય છે. મગજમાં અલગ હોય, કિડનીમાં અલગ હોય, હાર્ટમાં અલગ હોય. પૂરી પ્રકૃતિમાં 70% પાણી છે. શાકભાજીની અંદર પણ 70% તમે રસોઈ બનાવો તો પાણીનો ભાગ. રસોઈમાં પણ 70% પાણી. હવે જો આ ટ્રાન્સફર થઈ જતું હોય
હવે તમને હું પ્રાર્થનાની વાત સમજાવું કે જગતની અંદર પ્રાર્થનાઓ કઈ રીતે કામ કરે છે. સબકોન્શિયસ માઇન્ડ, તમારી બુદ્ધિ છે એ જે કંઈ વિચારે છે સબકોન્શિયસ માઇન્ડને ઓર્ડર જાય છે, અને સબકોન્શિયસ માઇન્ડ છે એને સમયની કે સ્થળની મર્યાદા નથી. તેથી તમારે કોઈ બીમાર હોય કોઈ વ્યક્તિ, એના માટે જો તમે અહીંયા બેઠા બેઠા પ્રાર્થનાઓ કરો તો પણ એની અસર અહીંયા બેઠા બેઠા તમે કરી શકો છો, સુધારી શકો છો. એવી જ રીતે તમે જો અહીંથી બેઠા બેઠા કોઈને નફરત મોકલો તો નફરત પણ એટલી જ ટ્રાન્સફર થઈ જાય છે. આ સિદ્ધાંત પ્રમાણે તમે ધારો તો તમારા પરિવારની વ્યક્તિ જો બધા બેસીને નક્કી કરો અને જો પ્રેમ કરવા લાગો તેમાં પણ પાણી છે, પાણીની અસર થશે. પ્રેમ કરવા લાગો તો એ બીમારીમાંથી બહાર પણ આવી શકે છે. જો પરિવાર આખું સારા વ્યક્તિને નફરત કરવા લાગે તો એ બીમારીનો ભોગ પણ થઈ શકે છે. બહુ વિચારવા જેવું છે. તેથી માતાઓ તમને જે ભગવાને જવાબદારી સોંપી છે ને બહુ મોટી જવાબદારી છે. ઘરમાં શું કરવું, કેવું વાતાવરણ બનાવવું, બધું ભગવાને તમારા અધિકારમાં. તમારા બાળકો ઉપર શું પ્રયોગો કરવા, જો તમે ખોટી નફરત ફેલાવશો, સીધું ન કરે તો એ જવાબદાર આપણે જ છીએ. અને તમારા જેવું મેનેજમેન્ટ જગતમાં કોઈને ન આવડે. હું તો મને કોઈ પૂછે ને કે મારે ટ્રેનિંગ જોઈએ છે, મેનેજમેન્ટ ક્યાંથી શીખાય? હું તો ઘરની મહિલાઓને આવડતું, અહીંયા શીખી લે, કોઈ ટ્રેનિંગની જરૂર નથી. તમારા જેવી ટ્રેનિંગ કોઈ જગતમાં કોઈ ન કરી શકે. એ કામ તમે લોકો કરો. સાંભળવા વાળી વ્યક્તિ છે, બોલવા વાળી વ્યક્તિ છે. મારા ભાઈ મેળવ્યા છે, હું ન હોય તે બોલતા છે, મેં એને બોલતા નથી, ગ્રહણ જ કરે. પણ મેં એની અંદર પ્રેમની મૂર્તિ ભરી છે, બહુ નજીકથી જોયું છે. તો મહિલાઓ તમારા હાથમાં છે બધું મેનેજમેન્ટ, પણ કેમ હેન્ડલ કરવું, કેમ નહીં. તેથી આના આધારે મેં આ મંત્રના પ્રયોગો પાણી ઉપર નહીં પણ અમે વૃક્ષો ઉપર કરાવ્યા, ખેતીવાડીમાં કરાવ્યા, પ્રાણીઓ ઉપર કરાવ્યા, મનુષ્યો ઉપર કરાવ્યા, ફળઝાડ ઉપર કરાવ્યા, બધા ઉપર આ મંત્ર છે ને રિઝલ્ટ લઈને આવ્યો છે. આ મંત્ર જ્યારે મેં બનાવ્યો તો બહુ વિચારપૂર્વક મેં આ સિદ્ધાંતોને બહુ થિંકિંગ કરીને આ પાણીના પ્રયોગોના બધું જોઈને પછી મેં આ બનાવેલો મંત્ર. હું પ્રત્યેકને પ્રેમ કરું છું, બિનશરતી માફ કરું છું, જાણતા અજાણતા મારી કંઈ ભૂલ થઈ હોય તો માફી માંગુ છું. મને કોઈની ફરિયાદ નથી અને કોઈને પણ મારી ફરિયાદ ના. આ રોજ બોલો. બીજું, અહીંયા તમારે કોઈ સાથે સંબંધ ખરાબ થયો છે અને બદલવો છે, એને પ્રેમમાં બદલવો છે, એને ભાવ પ્રેમમાં લાવવો છે, સુધારવો છે, તો એ વ્યક્તિનું અહીંયા નામ લખી નાખો. આ મંત્રનો બીજો ઉપયોગ ક્યારે કરવાનો કે ભૂલથી આગળના મેં હમણાં જે સ્લાઇડો બતાવી દીધી કે ખોટી કમાન્ડ કરડી લેવાય કોઈને, કદાચ તમે ભૂલથી કરડી ગયા કોઈને, તેનો છોકરીઓને કે છોકરાને કે ભાઈ તમે ઘરવાળીઓને કે મા બાપને કોઈને કરડી લીધું તો તરત જ એનું નામ બોલી લેવાનું. મેં મારી આસ્થાને હું સમજો ગુસ્સે થઈ ગયો તો તરત જ મારે બોલી જવાનું મનમાં, આસ્થા હું તને પ્રેમ કરું છું, બિનશરતી માફ કરું છું, જાણતા અજાણતા મારી ભૂલ થઈ હોય તો માફી માંગુ છું, મને તારી કોઈ ફરિયાદ નથી. એટલે જે ઘટના કરી ને શૂન્ય થઈ, એનો મારો સંબંધમાં જરા પણ તિરાડ નહીં આવે. હલો, જ્યારે પણ બાળક ઉપર ભૂલથી પણ ગુસ્સો થઈ જાય, બોલાઈ જાય, માતા પિતા પ્રત્યે, પત્ની પ્રત્યે, પતિ પ્રત્યે, દેરાણી જેઠાણી, સાસુ વહુ, કાંઈ પણ અડોશ પડોશ, ધંધામાં, વેપારમાં, નોકરીમાં, ખેતીમાં, ક્યાંય પણ ખેડૂત હોય કોઈને પશુને મરાઈ ગયું ભૂલથી તો પણ આ મંત્ર તમે બોલી શકો છો, પાછું સુધારી શકો છો.
જૂનામાં જૂના ગમે એટલા જૂનો કોઈ મિત્ર હોય તમને મળતો ન હોય ને એનું નામ લઈને આપણે શું કરવા માંડો, કદાચ સામેથી ફોન પણ આવશે. હલો, બહુ તાકાતવર છે અમારા મુકેશ સાહેબ ફરી જસુબેન એમ ઘરે તો શું કહ્યું તો આંબો એ અમદાવાદમાં વાવ્યો હતો, તેને કુપળ જ નહોતું નીકળતું, ફૂટતો જ નહોતો મતલબ. ને આ પ્રોગ્રામમાં આવ્યા હતો, આપણે કેમ પ્રોગ્રામ કર્યો તેમાં આવ્યા બે તેને પ્રયોગ કર્યો ઘરેથી, રોજ હાથ ફેરવે આંબા ઉપર. આંબા કંઈ ફૂટતું જ નહોતું, ઠૂઠું હતું. એ તો મને ખબર શું જાતો નહીં. હવે ઠૂઠા ઉપર રોજ હાથ ફેરવે અને આ મંત્ર બોલે. 8 દિવસમાં કુપળ ફૂટવાનું શરૂ થઈ. તમારા ઘરમાં જે કંઈ નાના મોટા કુંડાઓ હોય ને, રોજ તેનો તુલસી છે, ગુલાબ છે, જે કંઈ હોય બરાબર, ત્યાં કંઈ પણ વાવતા હોય તમે, ફૂલ છોડ કંઈ પણ હોય, શાકભાજી હોય, જે કંઈ, બાળકો ઉપર પણ, બાળક સૂતું હોય ને એના પર હાથ ફેરવજો. પતિ ઉપર નહીં કરાય આપણે, હા પડવું નહીં. રાતમાં એમને સબકોન્શિયસ માઇન્ડમાં સુધારો થઈ જાય. આ બાજુથી તકલીફ હોય તો પત્ની ઉપર પ્રયોગ કરો. માનો હવે તો હરખો થઈ ગયો ને, હવે તમે કઈ બાજુથી હોય કંઈ કહેવાય નહીં, પેલા જેવું નથી, હવે સમાન થઈ જાય. ઓકે, ક્લિયર? ચાલો પ્રતિજ્ઞા કરીએ બેઠા બેઠા. આમાં હાથ કરો. હે ઈશ્વર, આજથી અત્યારથી જ હું પ્રતિજ્ઞા કરું છું, જાણતા કે અજાણતા કોઈને પણ કરડીશ નહીં, કરડીશ નહીં, કરડીશ નહીં. ધન્યવાદ. પાડો પાછો. આજથી કોઈને કરડતા નહીં. તમે તો નક્કી કર્યું નહીં કરવું, બીજા કઈ રીતે શું કરો? તમે તો પ્રોગ્રામ કરો, તમારી પાસે એના 3 રસ્તા છે. એક તો જેના સંપર્કમાં કોઈ કહી દે, કરડે કોણ? દાદા તો ઘરવાળા જ કહી દે, તો એને આવતા વખતે પાછો પ્રોગ્રામમાં બેસાડી દો એટલે કરડતા બંધ થઈ જાય. ત્યાં ગમે ત્યાં મોકલો. મારો રાજકોટ પ્રોગ્રામ છે, ત્યાં મોકલી દો 20 તારીખે. રસી કા પછી વેક્સિન મૂકી દો કોરોનાની જેમ, એટલે તમને આની અસર ન થાય કરડવાની. અને કા પછી પ્રાથમિક સારવાર કરવી પડે. 3 ઉપાય છે. એમાં પ્રોગ્રામમાં બેસાડવું સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. રસી મૂકવાની એટલે અંગ્રેજીમાં શોધાયેલી રસી છે. બીજા વિશ્વયુદ્ધ વખતે એક લેડીઝે શોધેલી છે. ડે બાય ડે ઇન એવરી વે આઈ એમ ગેટિંગ બેટર એન્ડ બેટર. એને ગુજરાતીમાં બોલવું હોય તો મારી દુનિયામાં બધું જ શ્રેષ્ઠ અને કલ્યાણકારી થઈ રહ્યું છે. આ હંમેશા બોલો. ઉઠીને સીધા કરાકરી વસ્તે કરો ને, ઉઠીને ઘેનમાં બોલી જવાનું. એટલે તમે કવચ કરી લ્યો છો. શું કરી લ્યો છો? જ્યારે આ મંત્ર છે ને, કવચ છે તમારું. જેમ રસી અંદર કવચ જ બનાવે છે ને, સુરક્ષા કરે છે ને બોડીને, એમ આ શું છે? રસી છે, વેક્સિન છે. મારી દુનિયામાં બધું જ શ્રેષ્ઠ અને કલ્યાણકારી થઈ રહ્યું છે. આ બોલી જવાનું. ક્યારે બોલવાનું? એક તો સવારે ઉઠીને બોલી જવાનું. જ્યારે તમને કંઈ કોઈ બી ક્રિયા વિશે ડાઉટ જાય, શંકા જાય, ક્યારે ડર લાગવા માંડે, ત્યારે બોલી રાખવાનું. કારણ કે બુદ્ધિને શું હોય, એક સમયે એક જ કામ કરે. એટલે ઘણા લોકો છે ને એમ કે તમને ખોટા વિચારો એવા કરે. કાંઈ નહીં, પ્રત્યેકને પ્રેમ કરું છું એ વાળો મંત્ર આપ્યો તમને, આ મંત્ર આપ્યો. બુદ્ધિ તો એક જ પકડી શકે. તો તમારે એલર્ટ થઈ જવાનું કે મને ખરાબ વિચાર આવવા માંડ્યા છે, ડાઉટ આવવા માંડ્યો છે, ડર લાગવા માંડ્યો છે, તરત જ આ બોલવા માંડો. એટલે પેલું છોડવું જ પડશે. એક જ પકડે તરત જ આ. બહુ સિમ્પલ છે, બિલકુલ સિમ્પલ. અઘરું કઈ નથી. કરી શકો? એનો અભ્યાસ કરવો પડે. ઓકે. અને છતાંય ઘણા એમ કે હજી તો અમે તમે એમ કહો ઉઠીને બોલવાનું, પણ અમને કે કહેતા ઉઠાડે તો હું કહું રસી કઈ લેવી? એ ઓય તારો ડોહો માં આ છોકરા ભણતર તારી માં ઉભી જો રાહ જો. બસ હોય ને આવી ટેવ.
ઘણા ભાઈઓને એમ ઉઠાડતા ન ઉઠતા હોય ઉડા છે એના જેવા હિંમતભાઈ ગોળ બીજે શું કે તમને એ તો કયો બે નથી અહીંયા જીતુભાઈ તમે પણ કહેતા કાન માંગણી ને કયો જો કોઈ કઈડી જાય ઉઠાડતા કરતા કરતા જ ઉઠાડે અથવા તો ચાલો એ તો મારી મજાક છે પણ છતાંય જીવન છે ભાઈ અભ્યાસ નથી આનો તો ખબર નહોતી આ સિદ્ધાંતોની તો આદત જૂની છે આવી જાય ખીજવાઈ જવાય કંઈ બોલાઈ જાય ખરાબ તો તમારી સામેવાળાને શીખ એટલે તમને ઘણા ભાઈ બહેનોને કહ્યું હતું કે ફેમિલીમાં આવું કહ્યું હતું શું કામ જે એકલા આવ્યા છો ને હવે ઘરે જઈને તમે આ વાર્તા થોડા સમજાવી શકો હે આનો લાભ પૂરો કોને મળશે આખું ફેમિલી હશે ને હવે જેને બાળકો હશે ને સૌથી પહેલા રોગ છે કરડવાની ના પડી પછી પતિ પત્ની આવ્યા છો ને એને તો કેટલાય ઘણો લાભ છે એક તો માળા મળી ગઈ અને આ હવે એકાબીજા યાદ કરાવી દે છે કરડવાનું અને છતાંય કોઈ કરડી જાય તો કામ કેવું આવશે ભાઈ ઉદ્યોગ કોઈ નોકરી કરતો હોય કોઈ બોસના અંડરમાં કામ કરવાનું હોય તો એ તો